આગેવાનોને મારા બે હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં. મને કોઈ બ્લેકમેલ કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું. બનાસકાંઠામાં ચૌધરી સમાજની બેઠક પહેલા યુવતીનું પહેલું નિવેદન. ગુજરાતમાં દીકરી પાછી લાવોના વિવિધ સમાજના આંદોલન હવે નવો વળાંક લઈ રહ્યું છે. કિંજલ રબારીના ઘર વાપસી બાદ રૂણી ગામના ચૌધરી સમાજના માતા પિતાએ કરુણ અપીલ કરી હતી કે રબારી સમાજનો યુવક તેમની દીકરીને લઈ ગયો છે તો તેને પરત અપાવે. ત્યારે રબારી સમાજમાં ગયેલી દીકરીએ વિડીયો વાયરલ કરીને બંને સમાજને મેસેજ આપ્યો છે કે અમારો માળો હવે ન વિખેરશો, મારા બાળકને મા બાપ વિનાનું ન કરશો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ચૌધરી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. તે પહેલા કંકુ ચૌધરીના આ વિડીયોએ સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું. પૂર્ણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા બે હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેલ કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં.